અમદાવાદ જિલ્લાના દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસની એવી જાડી ચાદર છવાઈ હતી કે જાણે બધું જ સફેદ રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને ખેતીકામ માટે વહેલી સવારે જઈ રહેલા ખેડૂતો અને નોકરિયાત વર્ગને આ ધુમ્મસભર્યા વાતાવરણમાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી। હવામાનમાં આવેલા પલટાને કારણે જનજીવન ખોરવાયું હતું। ઠંડકમાં પણ સામાન્ય એવો વધારો અનુભવાઈ રહ્યો હતો। વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી। તો દેત્રોજ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। માર્ગો પર ધુમ્મસની સફેદ ચાદર છવાઈ હતી। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા। સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારે વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી। નોકરિયાત વર્ગ અને ખેતર જતા ખેડૂતોને ધુમ્મસભર્યા વાતાવરણમાં ભારે મુશ્કેલી પડી રહી હતી અને અચાનક વાતાવરણમાં પલટાથી